ઓકે સર, પતિએ પત્નીની હત્યા કરી છે, શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત? પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુ ગ્રુપ કેનાર રોડ પાલનપુર આવેલ છે. એના ઉપર એક નિશીબેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે. એ હોટલના રૂમમાં મળી. એની તપાસ કરતાં એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે. અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ બેન 4 તારીખના રોજ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે, રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે, એ અડાજણ ગામમાં જ રહે છે, એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં. એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાશ હોટલના રૂમમાં છે. એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતા આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે. અને આજે હોટલના સીસીટીવી ફૂટેજને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળી. પણ એના ઘરવાળો જે કહેવાય છે, એને જ્યારે લવ મેરેજ કર્યા, જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લવ મેરેજ, રોહિત દાદા સાહેબ હાથે જે અંદર ગયેલી હતી, જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. સર, કેટલા ઘાવ મારેલા અને ક્યાં મારેલા? અત્યારે એક પેટના ભાગે ઘાવ વાગેલો છે અને એક હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્ક્વેસ્ટ પંચનામું એની હવે પ્રોસિજર ચાલુ છે. છોકરી એડવોકેટ હતી સાહેબ? એ જ જાણવા નથી મળ્યું. હવે તપાસનો વિષય છે.